કેન્સર અલગ રીતે બિહેવ કરે ત્યારે તમારા માટે બી એટલું જ ચેલેન્જિંગ હોય કે તમે એને પ્રેડિક્ટ કરી શકો કોઈ પેશન્ટને કે એના રિપોર્ટ્સ જોઈને કે આને શું થશે, કેટલા ટકા એ પ્રેડિક્શન સાચું હોય છે? કેન્સરને તમે પ્રેડિક્ટ કરી શકો, પણ હા, આજની તારીખમાં જો વાત કરીએ તો આજની તારીખમાં એટલા સારા ટેસ્ટ અવેલેબલ છે ઇવન આપણા ઇન્ડિયામાં, એટલે જે તે કેન્સરની જીનેટિક ટેસ્ટિંગ અથવા તો મોલેક્યુલર પ્રોફાઇલ કરીને, મતલબ એકદમ ડિટેલ એક્ઝામિનેશન હોય, જીનેટિકના ચેન્જીસ અમે આઈડેન્ટિફાઈ કરતા હોઈએ અને એના બેઝિસ પર ડેફિનેટલી કેન્સરમાં આજની તારીખમાં એ શક્ય છે કે કહી શકાય કે કયું કેન્સર કેવું બિહેવ કરશે, કયા કેન્સરમાં પાછા આવવાની સંભાવના વધારે છે, કયા કેન્સરમાં ફેલાવાની સંભાવના વધારે છે, કયું કેન્સર આરામથી કંટ્રોલ થઈ જશે, કયું કેન્સર મથાવી શકે છે. અને એ જ રિપોર્ટ્સના આધારે અમે પેશન્ટની ટ્રીટમેન્ટ પ્લાન કરતા હોઈએ છીએ કે કયા પેશન્ટને સર્જરી ક્યારે જરૂર છે, કયા પેશન્ટને સર્જરી પહેલા કરવાની છે કે પહેલા કીમોથેરાપી અથવા તો અમુક પ્રકારની ટાર્ગેટેડ થેરાપી આવે છે તે આપવાની છે અને પછી સર્જરી કરવાની છે, કયા પેશન્ટમાં કયા પ્રકારની કીમોથેરાપી એડ કરવાની છે, કયા પ્રકારની ટાર્ગેટેડ થેરાપી એડ કરવાની છે, ક્યારે રેડિયેશન એડ કરવાનું છે. આ દરેક વસ્તુ આ રિપોર્ટના આધારે નક્કી કરવામાં આવે, જેને અમે પર્સનલાઇઝ મેડિસિન કહીએ. એટલે કે દરેક વ્યક્તિના કેન્સરના પ્રમાણે એમની ટ્રીટમેન્ટ નક્કી કરવામાં આવે છે.